લામડાપુરા ગામના તળાવમાં ગેરકાયદેસર માટી પુરાણનો આક્ષેપ। તળાવમાં રસ્તો બનાવવા કામ ચાલી રહ્યું હોવાની ફરિયાદ। નાગરિકો વતી વિક્રમસિંહ પરમારેને અરજી આપી। ગ્રામ પંચાયત પાસેથી મંજૂરીના દસ્તાવેજો મળ્યા નથી। તળાવ પુરાતા પાણી સંગ્રહ પર પડશે ગંભીર અસર। પર્યાવરણ અને ભૂગર્ભ જળસ્તર અંગે ચિંતા વ્યક્ત। જાહેર મિલકતમાં અતિક્રમણનો નાગરિકોનો આક્ષેપ। તાત્કાલિક કામ બંધ કરાવી કાર્યવાહી કરવાની માંગ। કાર્યવાહી નહીં થાય તો અને કાનૂની પગલાંની ચેતવણી। બાઇટ હાર્દિક રમેશભાઈ પરમાર, પૂર્વ સરપંચ। અમે સાવલી તાલુકાના લામડાપુરા ગામથી આવીએ છીએ। અમારા ગામમાં ગેરકાયદેસર તળાવનું પુરાણ થઈ રહ્યું છે અને જે પુરાણ થઈ રહ્યું છે એમાં કોઈ ખેડૂતને કોઈ ફાયદો થાય એમ છે નહીં। કોઈ ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે નહીં અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે। એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને, એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી, પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે એ રસ્તો। હવે આ બાબતની રજૂઆત અમે 12/3/2026ના રોજ ટીડીઓ સાહેબને કરેલી હતી। તો એ ટાઈમે સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે 2-3 દિવસમાં કોઈ અધિકારી આવશે કાં તો કોઈ એમના કારકુન આવશે કે કોઈ બી આવશે પણ એનું નિરાકરણ લાવશે, પણ આજ રોજ સુધી આજે 1 મહિનો થયો તે છતાં કોઈ તપાસમાં આવ્યું નથી કોઈ અધિકારી કે કોઈ પણ। બીજું એ વાત છે કે આ બાબતની રજૂઆત અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ બધાને રજૂઆત કરી છે, તે છતાં આનું કોઈ નિરાકરણ આવતું છે નહીં। તો આ કારણોસર અમારે આજ રોજ ફરી આવવું પડ્યું હતું ટીડીઓ સાહેબને મળવા માટે અને રજૂઆત કરી। તો ટીડીઓ સાહેબે આજે પણ એ રીતે જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં તપાસમાં આવશે, પણ હવે જોવાનું રહ્યું કે સાહેબ કોઈ તપાસમાં આવે છે કે નહીં આવતા તથા તેની કાર્યવાહી કોઈ થાય છે કે નથી થતી। હાર્દિકભાઈ રમેશભાઈ પરમાર, પૂર્વ સરપંચ।